નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ઇટ્સ ઓકે. આવો જ આપણે જોઈએ. ચાલો, ફોટોડાયોડ. ફોટોડાયોડનું કામ એલઈડી કરતા ઉલટું છે. ઇટ્સ ઓકે. ફોટોડાયોડનું કામ એલઈડી કરતા ઉલટું છે. એલઈડી એ વિદ્યુતને પ્રકાશમાં ટ્રાન્સફર કરે છે, જ્યારે ફોટોડાયોડ એ પ્રકાશને વિદ્યુતમાં રૂપાંતર કરે છે. એટલે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરતો ડાયોડ એટલે ફોટોડાયોડ. એટલે ફોટોડાયોડ અને એલઈડી કોમ્યુનિકેશનમાં સાથે જ ઉપયોગ થતો હોય છે. ફોટોડાયોડની રચના પીએન જંકશન ડાયોડ જેવી જ હોય છે, પણ પીએન જંકશન ડાયોડ અને ફોટોડાયોડ વચ્ચે વિદ્યાર્થી મિત્રો એક તફાવત છે કે ફોટોડાયોડની અંદર પ્રકાશને પ્રવેશવા માટે બારી હોય છે, જે પીએન જંકશન ડાયોડમાં હોતી નથી. બાકી પીએન જંકશન ડાયોડ અને ફોટોડાયોડ સેમ છે. બંનેમાં એક ડિફરન્સ છે કે ફોટોડાયોડમાં પ્રકાશને પ્રવેશવા માટે શું હોય છે? બારી હોય છે. બીજી બાબત, આ ડાયોડ હંમેશા રિવર્સમાં જ ઉપયોગ થાય. કારણ કે રિવર્સ બાયસ હોય તો જંકશનનું ક્ષેત્ર પ્રમાણમાં ઓછું હોય. તો પ્રકાશ જે છે, આ પ્રકાશ, એની ઉર્જા તમને ખ્યાલ છે, HF હોય. એ ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા વધારે હોવી જોઈએ. એટલે કે HF ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ Eg. એ ક્યારે પોસિબલ છે? કે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર પ્રમાણમાં ઓછું હોય ત્યારે. અને ઓછું ક્યારે હોય? રિવર્સ બાયસમાં હોય ત્યારે. ફોરવર્ડમાં હોય તો ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર અતિ પ્રબળ હોય અને એની ઉર્જા વધારે હોવાથી આ પ્રકાશને એક્સેપ્ટ નહીં થાય. આ પ્રકાશ ત્યારે જ એક્સેપ્ટ થશે કે એની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ. આ એક ખાસ શરત છે. એટલા માટે ફોટોડાયોડ હંમેશા રિવર્સમાં જોડવો પડે. બેટા, પ્રશ્ન તમને થાય કે સર કેમ આવું, કે એને શા માટે રિવર્સમાં જોડવો જોઈએ? રેડી? તો એનું મેઇન રીઝન છે કે આનું મેઇન રીઝન આ જ છે કે એની ઉર્જા છે. તો એટલા માટે ફોટોડાયોડને રિવર્સમાં જોડવામાં આવે છે. ખ્યાલ આવી ગયો ને તમને શા માટે? કારણ કે રિવર્સમાં જોડવાથી પ્રબળ ક્ષેત્ર અને નબળું ક્ષેત્ર હોય છે, એટલે આ પ્રકાશને એ શોષણ કરી શકે. એટલા માટે એને આપણે રિવર્સમાં જોડતા હોઈએ છીએ. ચાલો, એટલે ફોટોડાયોડને પહેલા તો પ્રકાશને પ્રવેશવા માટે એક બારી હોય છે. ફોટોડાયોડ હંમેશા રિવર્સ બાયસમાં જ જોડવામાં આવે છે, તો જ આપાત પ્રકાશનું એ શોષણ કરી શકશે. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટોડાયોડનો એક પરિપથ છે અને એ રિવર્સમાં જ જોડેલો છે. આ પી તરફનો છેડો બેટરીના ઋણ સાથે હશે છે અને એન તરફનો છેડો બેટરીના ધન સાથે છે ને. એટલે ફોટોડાયોડને હંમેશા રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. અને ખાસ આ શરતનું પાલન થાય એનું જોવાનું છે કે અહીં આપાત પ્રકાશની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે એના કરતા વધારે હોવી જોઈએ, તો જ પ્રકાશનું શોષણ થાય. નહીતર આ ડાયોડને ઉપયોગમાં લઈ શકાય નહીં. આ એની પરિપથ સંજ્ઞા છે. આ પી છે અને આ એન છે. પ્રકાશ પ્રવેશી રહ્યો છે એટલે પ્રકાશનું વિદ્યુતમાં કન્વર્ઝેશન કરે. ફોટોડાયોડ આપાત પ્રકાશને ડિટેક્ટ કરી શકે તે માટેની શરત છે. મેં તમને કીધું એમ કે ફોટોનની ઉર્જા, તમે જે પ્રકાશ આપાત કરો છો એની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા મોટી હોવી જરૂરી છે. ઓકે? આ ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં જ રાખવામાં આવે છે. રીઝન મેં સમજાવી દીધું શા માટે, કે જો ફોરવર્ડમાં હોય તો ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર અતિ પ્રબળ હોય તો આ ઉર્જાનું શોષણ નહીં થાય, તો પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવાનો કોઈ મિનિંગ જ નથી. રેડી? તો એટલા માટે આ ડાયોડને રિવર્સમાં જોડવામાં આવે. ફોટોડાયોડ એ પ્રકાશના તરંગોનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. એટલે ફોટોડાયોડનું કામ છે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું. એલઈડીનું કામ આના કરતા ઉલટું છે, વિદ્યુતનું પ્રકાશમાં. એટલે બંને એકબીજા સાથે ઉપયોગમાં લેવાતા હોય છે ક્યાંક અંશે. એટલે ફોટોડાયોડ એ પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે, એટલે એનો ઉપયોગ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન આવ્યું. હવે આ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન છે એમાં બંને ડાયોડ વપરાય, ફોટોડાયોડ અને એલઈડી. એલઈડી જે એક છેડેથી બધા ડેટાને વિદ્યુતમાંથી પ્રકાશમાં રૂપાંતર કરવામાં આવે. હવે પ્રકાશમાં રૂપાંતર થયા પછી એ ડેટા બીજા છેડે જાય. બીજા છેડે પાછો એ પ્રકાશને પહેલા શેમાં કન્વર્ટ કરવું પડે? વિદ્યુતમાં. બીજા છેડે એ પ્રકાશને જ્યારે વિદ્યુતમાં કન્વર્ટ કરવું છે ત્યારે આ ડાયોડનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ડાયોડ દ્વારા જ તમારા બધા જ પ્રકાશીય ડેટા એ વિદ્યુતમાં કન્વર્ઝેશન થશે. એટલે આ ડાયોડ ઉપયોગી છે. એટલે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં એલઈડીનો પણ ઉપયોગ થાય. હવે આનું ઉદાહરણ આપું. ફોટોડાયોડ એટલે તમારો કેમેરો. તમે બધાએ જોયા જ હશે, અત્યારે સીસીટીવી કેમેરા છે. એ કેમેરા છે એ ફોટોડાયોડ છે. જોજો એમાં વચ્ચે કાચ જેવી બારી હશે, લેન્સ હશે, એમાંથી પ્રકાશ પ્રવેશે. બરાબર છે? અને એ રિવર્સમાં જ જોડેલો હોય છે. એટલે તમારા બધા જે કિરણો છે, આપણે બધા એક કોઈ સ્થાન ઉપર બેઠા હોય, હોલમાં બેઠા હોય, વર્ગખંડમાં બેઠા હોય,
તો વર્ગખંડમાં કેમેરો હોય છે, તો તમારા બધાના જે કિરણો છે એ કેમેરામાં જશે. રેડી? કેમેરો એ ફોટોડાયોડ છે, એટલે એ તમારા પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર થશે. એ વિદ્યુત કેબલ દ્વારા તમારા ઓફિસમાં, સ્કૂલની ઓફિસ હશે તો સ્કૂલની ઓફિસ, ક્લાસીસની ઓફિસ હશે તો ક્લાસીસ ઓફિસમાં જશે. રેડી? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ત્યાં એ ફરી પાછું વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર થાય એટલે એલઈડી જોઈએ, હે ને? તો એ એલઈડી ની જરૂર પડે. તો એટલા માટે આ બંને ડાયોડનો ઉપયોગ થાય છે. એટલે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન, સીડી પ્લેયર, કમ્પ્યુટર, સિક્યુરિટી, એની અંદર આ સિક્યુરિટી એટલે સીસીટીવી કેમેરા, એની અંદર પણ આ ફોટો ડાયોડ ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? રેડી? એલઈડી ફોટો ડાયોડ પછીનો લાસ્ટ ડાયોડ એટલે સોલાર સેલ. તમે એલઈડી જોયો. એલઈડી નું કામ શું છે? લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડનું કામ છે વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરવું. એનાથી ઉલટો ડાયોડ એટલે ફોટો ડાયોડ, જે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે, જેની ડિટેલ્સ સંપૂર્ણ આપણે જોઈ ગયા છે. આજે આપણે છેલ્લો ડાયોડ એટલે સોલાર સેલ. મિત્રો, આજે સોલાર સેલ દ્વારા ગ્રીન એનર્જી, વિદ્યુત એનર્જી પ્રાપ્ત કરવા માટેનો એક બેસ્ટ જો કોઈ ડાયોડ હોય તો એ સોલાર સેલ છે. આજે દિન પ્રતિદિન આની માંગ વધતી જાય છે. કોમર્શિયલ હોય યા રેસિડન્સ હોય, દરેક જગ્યાએ સોલાર પેનલ ગોઠવી અને આપણા ઘરે વીજળીની બચત, જે બિલ આવે છે એ બિલમાં ઘણી બધી રાહત થતી હોય છે. વીજળીની બચત કરી શકીએ છીએ અને આપણે એના માટે ગવર્મેન્ટના પણ અમુક ક્રાઇટેરિયા હોય છે, સબસિડી હોય છે. જે તમે ઘરે મૂકો છો એમાં શું હોય છે એની આજે ચર્ચા કરવી છે. સોલાર સેલ એક ડાયોડ છે. આ ડાયોડનું કામ છે મિત્રો ફોટો ડાયોડ જેવું છે. એ પણ પ્રકાશને વિદ્યુતમાં રૂપાંતર કરે છે. પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરતો આ ડાયોડ છે. એટલે ફોટો ડાયોડ અને સોલાર સેલ એક સમાન સિદ્ધાંત પર કાર્ય કરે. બંનેનું કાર્ય સરખું જ છે, પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું. પણ બંને વચ્ચે એક તફાવત છે. સોલાર સેલ અને ફોટો ડાયોડ વચ્ચે એક તફાવત છે વિદ્યાર્થી મિત્રો. શું છે? તો કે ફોટો ડાયોડને વર્કિંગ એટલે કે એને કાર્યરત કરવા માટે રિવર્સ બાયસ આપવામાં આવે છે, ત્યારે જઈને ડાયોડ કાર્યરત હોય છે. જ્યારે સોલાર સેલને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી, પોતે જ એક બેટરી તરીકે વર્તી અને પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરી અને સ્ટોરેજ કરે છે. એટલે એને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી, પણ એનું મૂળ કામ છે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું. શું છે? પ્રકાશનું વિદ્યુતની અંદર રૂપાંતર કરવું વિદ્યાર્થી મિત્રો, એનું મૂળ કામ છે. ઓકે, જો પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો ડાયોડ એટલે સોલાર સેલ. સોલાર સેલ અને ફોટો ડાયોડ બંને બેટાઓ એક સમાન સિદ્ધાંત પર કાર્ય કરે. બંનેનું કાર્ય સરખું જ છે, પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું. પણ એક તફાવત પણ છે કે સોલાર સેલને કોઈ બાહ્ય બેટરીની જરૂર પડતી નથી, એટલે કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી. બાયસ વોલ્ટેજની જરૂર નથી. સોલાર સેલને આવા કોઈ બાયસની જરૂર નથી. રેડી? પોતે એક બેટરી તરીકે વર્કિંગ કરે છે. રાઈટ? હવે એ વર્કિંગ કઈ રીતે કરે સોલાર સેલમાં? અહીંયા આપણે એની પોઈન્ટ લખતા પહેલા હું તમને સમજાવી દઉં. સોલાર સેલની રચના કેવી હોય? તો કે સોલાર સેલની રચના કંઈક આવી હોય છે. પહેલા ઉપર વિદ્યાર્થી મિત્રો પ્રકાશને પ્રવેશવા માટે એક પારદર્શક સપાટી હોય છે. અહીંયા એક એનોડ હોય છે. એનોડ, આ પી વિભાગ. આ એનોડ નીચે લો, ઉપર લો, વાંધો નહીં. રેડી? આખો એનોડ હોય છે. ઓકે, ઉપર પી વિભાગ લઈ લો, નીચે પી વિભાગ લઈ લો. અહીંયા જંકશન હોય છે, પીએન જંકશન. આખો એન વિભાગ હોય. આપણે ચેન્જ જ કરી નાખીએ. ચાલો, આ પારદર્શક સપાટી પી વિભાગ,
આ એનોડ જે પી વિભાગ સાથે જોડેલો હોય, આ પારદર્શક સપાટી છે, પારદર્શક સપાટી પ્રકાશને પ્રવેશવા માટે તમે જે ઉપર પેનલ લગાડો છો ધાબા ઉપર બેઠા હોય એની અંદર સેમ ઇટ ઇઝ અંદરનું સ્ટ્રક્ચર બતાવી રહ્યો છો. તો તમારા ઘરે જે તમે મૂકો છો સોલાર પેનલ એનું અંદરનું સ્ટ્રક્ચર કેવું હોય છે હું અહીંયા વાત કરી રહ્યો છું બેટો. આ પી વિભાગ હોય છે અને એમીટર કહેવાય. એમીટર સાથે જોડેલો આ સળિયો છે એને એનોડ. રેડી? આ પીએન જંકશન છે એનો આ કાર્યરત વિસ્તાર કહેવાય બેટા. જેટલો કાર્યરત વિસ્તાર મોટો એટલું પ્રકાશ શોષણ વધારે થાય ને એટલું એના બે છેડા વચ્ચે અહીંયા એક છેડો હોય છે એનોડ. ઓકે. અને એન વિભાગ સાથે એક બીજો ધાતુનો સળિયો ઇલેક્ટ્રોડ જોડેલો હોય છે જેને કેથોડ કહેવાય. રેડી? આ કેથોડ છે, કેથોડ. એન ને બેઝ કહેવાય. ચાલો, પ્રકાશ છે આ પારદર્શક સપાટી છે ને આ એનોડ છે ને એ આંગળી આકારનો હોય છે. આંગળી આકાર એટલે કેવો બેટો? વચ્ચે ગેપ હોય, આ રીતના વચ્ચે ગેપ હોય. આંગળીમાં કેમ વચ્ચે ગેપ હોય જોઈ લો. રેડી? જ્યાંથી પ્રકાશ પ્રવેશી શકે. સૂર્યપ્રકાશના જે કિરણો છે તો કોઈ પણ પ્રકાશ એ આ વર્કિંગ સપાટી પર આપાત થાય. ઓકે, આપાત પ્રકાશ છે. સોલાર સેલની રચનામાં એન પ્રકારના અર્ધવાહક પર પી પ્રકારના અર્ધવાહકનું એક પાતળું સ્તર રચી અને પીએન જંકશન તૈયાર કરવામાં આવે છે. ધ્યાન આપજો ખાસ, સોલાર સેલની રચનામાં એન પ્રકારના અર્ધવાહક પર પી પ્રકારના અર્ધવાહકનું એક પાતળું સ્થળ રચી અને પીએન જંકશન તૈયાર કરવામાં આવે છે. પી વિભાગને એમીટર અને એન વિભાગને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. પી વિભાગ સાથે જોડેલા ધાતુના સળિયાને અથવા ઇલેક્ટ્રોડને એનોડ તરીકે ઓળખવામાં આવે છે અને એન વિભાગ સાથે જોડેલા ધાતુના સળિયાને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. પી વિભાગ સાથે જોડેલો ઇલેક્ટ્રોડ એનોડ એ આંગળીઓ આકારનો રાખવામાં આવે છે જેથી કરીને આપાત પ્રકાશ પૂરેપૂરો પીએન જંકશન પર આપાત થાય કોઈ પણ વ્યય થયા વગર. એટલા માટે એનોડને એક ફિંગર આકારનો, આંગળી આકારનો રાખવામાં આવે છે બેટો. રેડી? પી વિભાગ પ્રમાણમાં પાતળો હોય છે કારણ કે આપાત પ્રકાશનો વ્યય થયા વગર એ પૂરેપૂરો પ્રકાશ જંકશન પર આપાત કરી શકાય અને આ ડાયોડના બે છેડા વચ્ચે મેક્સિમમ વધારે એનર્જી મળે, ઈએમએફ મળે એના માટે પી વિભાગ પ્રમાણમાં પાતળો હોય છે. રાઈટ? એટલે પૂરેપૂરો પ્રકાશ જંકશન પર આપાત કરી શકાય. ચાલો હવે વર્કિંગ કઈ રીતે કરે? ચાલો, આપાત પ્રકાશ છે એની ઉર્જા HF એ આ જંકશનની બેનગેપ ઉર્જા કરતા મોટી હોવી જરૂરી છે. એવો પ્રકાશ જ્યારે તમે આપાત કરશો ત્યારે આપાત પ્રકાશ પારદર્શક સપાટીમાંથી અંદર પ્રવેશ કરી જંકશન પર આપાત થશે. જંકશનની અંદર શું છે? ડેપ્લેશન સ્તર છે. એ ડેપ્લેશન સ્તરની અંદર ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જોડાયેલા છે. પ્રકાશ આપાત કરશે એટલે ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ કરશે એટલે જંકશનની અંદર ડેપ્લેશન સ્તરની અંદર ભંગાણ થશે. પુષ્કળ પ્રમાણમાં ઇલેક્ટ્રોન અને હોલનું નિર્માણ થશે. એ ઇલેક્ટ્રોન અને હોલ, ઇલેક્ટ્રોન એક છેડા તરફ, હોલ બીજા છેડા તરફ જમા થશે. પરિણામે અહીંયા બે છેડા વચ્ચે આઉટપુટ તમને વોલ્ટેજ મળશે. રેડી? આઉટપુટ વોલ્ટેજ ડીસી વોલ્ટેજ તમને એના બે છેડા વચ્ચે મળશે. આ કામ છે સોલાર સેલનું. તો આખી એની રચના છે. રાઈટ? કે એન પ્રકારના અર્ધવાહક પર પી પ્રકારના અર્ધવાહકનું એક પાતળું સ્થળ રચી પીએન જંકશન બનાવવામાં આવે છે. પારદર્શક સપાટી પી વિભાગ પ્રમાણમાં પાતળો હોય છે. પી વિભાગ સાથે જોડેલા ધાતુના ઇલેક્ટ્રોડને એનોડ અને એન વિભાગ સાથે જોડેલા ધાતુના ઇલેક્ટ્રોડને કેથોડ કહેવાય. એનોડ એ આંગળી આકારનો રાખવામાં આવે છે. કારણ કે આપાત પ્રકાશનો વ્યય થયા વગર પૂરેપૂરો પ્રકાશ જંકશન પર આપાત કરી શકાય. અહીં બેટાઓ આ સોલાર સેલના બે છેડા વચ્ચેનું જે ઈએમએફ છે, આઉટપુટ વોલ્ટેજ છે, એ વધારવા માટે આ જંકશનનો કાર્યરત વિસ્તાર મોટો રાખવો પડે. જેટલો આ જંકશનનો કાર્યરત વિસ્તાર મોટો એટલું પ્રકાશ શોષવાની ક્ષમતા વધે, વધુ ને વધુ ડેપ્લેશન સ્તરની અંદર ભંગાણ થાય અને વધુ ને વધુ ઇલેક્ટ્રોન હોલનું નિર્માણ થાય અને એ છેડા તરફ જમા થાય એટલે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વધે. આ વોલ્ટેજ વધારવા માટે જંકશનનો
કાર્યરત વિસ્તાર મોટો રાખવો પડે, અથવા તો એના બે છેડા વચ્ચેનો પાવર વધારવા માટે આ જંકશનનો કાર્યરત વિસ્તાર મોટો રાખવો પડે. રેડી? તો આ આખી રચના છે. તો આવી રીતના કન્ટિન્યુ પ્રકાશ આપાત થશે. આ જંકશનની અંદર ડેપ્લેશન સ્તર હોય, ડેપ્લેશન સ્તરની અંદર ભંગાણ થાય, ઇલેક્ટ્રોન હોલ મુક્ત થાય અને બે છેડા પર જમા થાય. રેડી? તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો સતત પ્રકાશ પ્લેટ પર આપાત થાય એટલે આપણે ઘરે પ્લેટ કહીએ છીએ. પ્લેટની અંદર પારદર્શક સપાટી જોઈ છે, એનાથી એ પ્રકાશ જંકશન પર આપાત થાય. અંદર ડેપ્લેશન સ્તર હોય, બરાબર છે. ડેપ્લેશન સ્તરની અંદર આવા સહસંયોજક બંધ હોય, સિલિકોન કે જર્મેનિયમ હોય. રેડી? આ અકાર્બનિક અર્ધવાહક જેવું કે ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડમાંથી બનાવવામાં આવે. તો આમ જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન બંધ હોય અહીંયા, તો એ બધાને ઉર્જા મળે. રેડી? એ બધાને ઉર્જા મળે એટલે આ બંધમાંથી ભંગાણ થાય, એટલે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. પુષ્કળ પ્રમાણમાં બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન અને હોલ મુક્ત થાય. હોલ એક છેડા તરફ, ઇલેક્ટ્રોન બીજા છેડા તરફ જમા થાય, અને પરિણામે બે છેડા વચ્ચે તમને ઈએમએફ મળે. એને સોલાર ઈએમએફ કહેવાય, જેનું મૂલ્ય 0.5 થી 0.6 વોલ્ટનું હોય છે. રેડી? તો આવી રીતના છે સોલાર સેલ. એની આખી તમને રચના એ દર્શાવી છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખ્યાલ આવી ગયો? તો હવે આને આપણે દૂર કરી દઈએ. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો છે કે બંને સમાન સિદ્ધાંત પર કાર્ય કરે, સોલાર સેલ અને ફોટો ડાયોડ. ઓકે, પણ સોલાર સેલને બાહ્ય બેટરીની જરૂર નથી, પોતે એક બેટરી તરીકે વર્ક કરે છે. સોલાર સેલ એ સામાન્ય રીતે અકાર્બનિક અર્ધવાહકો, ગેલિયમ આર્સેનાઇડ છે, કેડમિયમ સલ્ફાઇડ છે, કેડમિયમ સેલેનાઇડ જેવા અર્ધવાહકમાંથી એ તૈયાર કરવામાં આવે છે. જોઈ લો, GaAs ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલેનાઇડ જેવા અકાર્બનિક અર્ધવાહકમાંથી સોલાર સેલ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સોલાર સેલ બનાવતી વખતે કેટલાક પદાર્થો ઉપયોગમાં જે લેવામાં આવે છે એમાં ધ્યાન રાખવા જેવી બાબતો કઈ હોવી જોઈએ? તો પહેલા તો સોલાર સેલ આ જે બધા અર્ધવાહકોમાંથી બનાવવામાં આવે એની બેન્ડ ગેપ ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોવી જોઈએ. રેડી? 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોવી જોઈએ. બીજું, પ્રકાશ શોષવાની ક્ષમતા વધુ હોવી જોઈએ. તમે જે પ્રકાશ આપાત કરો છો, હમણાં જોયું ને આપણે રચનામાં, જેટલો મેક્સિમમ પ્રકાશનું શોષણ થાય એટલા જ એના બે છેડા વચ્ચે ઈએમએફ તમને વધારે પાવર મળે. એટલે પ્રકાશ શોષવાની ક્ષમતા પણ વધારે હોવી જોઈએ. રાઈટ? વાહકતા વધુ હોવું જોઈએ. વધુ ને વધુ વાહકતા હશે તો વધુ ને વધુ તમને વોલ્ટેજ મળશે. અને પદાર્થ સહેલાઈથી ઉપલબ્ધ થતો હોવો જોઈએ, મળતો હોવો જોઈએ. એટલે સોલાર સેલ બનાવતી વખતે 4 બાબતોની વિદ્યાર્થી મિત્રો કાળજી લેવી જોઈએ. બેન્ડ ગેપ ઉર્જા ફરી એકવાર 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટની વચ્ચે હોવી જોઈએ. પ્રકાશ શોષવાની ક્ષમતા મેક્સિમમ વધારે હોવી જોઈએ, જેથી કરીને એના બે છેડા વચ્ચે તમને આઉટપુટ વોલ્ટેજ વધારે મેળવી શકો. ઇટ્સ ઓકે. વાહકતા વધુ હોવી જોઈએ અને પદાર્થ સહેલાઈથી પ્રાપ્ત થતો હોવો જોઈએ. આ ખાસ કાળજી લેવા જેવી બાબત છે. વર્કિંગ સિસ્ટમની હું વાત કરું તો આનો આખો પરિપથ હોય છે, જે આપણે રચના જોઈ એવી જ રીતના પરિપથ હોય છે. પરિપથની અંદર વચ્ચે મેં તમને કીધું ને કે જંકશનનો વિસ્તાર હોય છે, જે બેન્ડ ગેપ ઉર્જા આટલી હોવી જોઈએ. ઓકે, એક બાજુ P વિભાગ હોય, એક બાજુ N વિભાગ હોય. ચાલો, આ બાજુ P છે, આ બાજુ N છે. ઓકે, આ પોતે બેટરી નથી એટલે આમાં કઈ બેટરી જોડવાની જરૂર નથી. હવે પ્રકાશ તમે જેવો અહીંયા આપાત કરશો, આ જે પ્રકાશ આપાત કરો છો એની ઉર્જા બેન્ડ ગેપ ઉર્જા કરતા મોટી હોવી જરૂરી છે. પ્રકાશ આપાત કરશો એટલે ડેપ્લેશન સ્તરના અંદર સહસંયોજક બંધમાં ભંગાણ થશે. ઇલેક્ટ્રોન હોલ, હોલ એટલે ધન આયન, એ બધા આ બાજુ જમા થશે, ઇલેક્ટ્રોન બધા આ બાજુ આવશે. રેડી? પરિણામે એના બે છેડા વચ્ચે તમને શું મળશે? ઈએમએફ મળશે. એ કેટલો ઈએમએફ મળે? 0.5 વોલ્ટથી 0.6 વોલ્ટની વચ્ચે મળે. ઓકે, ચાલો, એને સોલાર ઈએમએફ અથવા ફોટો ઈએમએફ કહેવાય. ઓકે, હવે આના બે છેડા વચ્ચે તમે કોઈ પરિપથ જોડો છો, અવરોધક તાર જોડો છો. ઇટ્સ ઓકે. અવરોધક તાર જોડો, વાહક પરિપથ જોડો, એટલે આમાંથી પ્રવાહ પસાર થશે. એને ફોટો પ્રવાહ કહેવાય છે. શું કહેવાય? ફોટો પ્રવાહ. એ ફોટો પ્રવાહ અને ફોટો વોલ્ટેજ, આના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે છે ને, એ ફોટો વોલ્ટેજ અને ફોટો પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે. જો તીવ્રતા વધારે હોય, સિમ્પલ વાત છે, તો બે છેડા વચ્ચે વોલ્ટેજ, ફોટો વોલ્ટેજ પણ વધશે, પરિણામે પરિપથમાંથી વહેતો પ્રવાહ પણ વધશે. એટલે સોલાર સેલની અંદર બે છેડા વચ્ચેનો ફોટો વોલ્ટેજ કે પરિપથમાંથી વહેતો ફોટો પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. જેમ તીવ્રતા વધારે એમ એના બે છેડા વચ્ચેનો ફોટો વોલ્ટેજ પણ વધશે અને પરિપથમાંથી વહેતો ફોટો પ્રવાહ
સોલાર પ્રવાહના મૂલ્યમાં પણ અનેક ગણો વિદ્યાર્થી મિત્રો શું થશે? વધારો થશે. તો એનો કાર્યકારી પરિપથ છે. જો આ રીતના કાર્ય કરે, સતત આમાં ડેપ્લેશન સ્તરની અંદર બંધમાં ભંગાણ થાય. પ્રશ્ન એમ થાય કે આનો ઉપયોગ ક્યાં થાય? પેલી બાબત તો એક કરતા વધારે સોલાર સેલને શ્રેણી કે સમાંતરમાં જોડી સોલાર પેનલ તૈયાર કરવામાં આવે છે. એક કરતા વધારે સોલાર સેલને શ્રેણી કે સમાંતરમાં જોડો એટલે બનતી રચનાને વિદ્યાર્થી મિત્રો સોલાર પેનલ કહેવાય. આપણા ઘરે ધાબા ઉપર મૂકીએ છીએ સોલાર પેનલ જ કહેવાય. એક કરતા વધારે પ્લેટોને આપણે શ્રેણી કે સમાંતરમાં જોડતા હોઈએ છીએ. રેડી? તો આ સોલાર પેનલથી તમને ઈચ્છિત ક્રમનો વોલ્ટેજ કે પ્રવાહ તમારે જરૂર છે એટલો તમે મેળવી શકો છો. એટલે સોલાર પેનલનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે થાય છે, રેસિડેન્શિયલમાં થાય છે. આ ઉપરાંત મિત્રો અવકાશમાં આપણે જ્યારે સેટેલાઇટ ઉપગ્રહ છોડીએ છીએ ત્યારે ઉપગ્રહની બંને બાજુ સોલાર પેનલ હોય છે. શા માટે? કારણ કે ઉપગ્રહની અંદર કેમેરા હોય, બીજા સેન્સરો હોય, એને સતત ઉર્જા જોઈએ, વિદ્યુત ઉર્જા જોઈએ. તો અંતરિક્ષની અંદર વિદ્યુત ઉર્જા કઈ રીતના પ્રાપ્ત થાય? તો કે એની બંને બાજુ સોલાર પેનલ હોય છે. દિવસે સૂર્યપ્રકાશના કિરણો એની ઉપર પડે છે એટલે એનર્જી સ્ટોરેજ થાય અને પછી એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ સોલાર પેનલ છે. એટલે સોલાર પેનલનો ઉપયોગ સેટેલાઇટની અંદર પણ થાય, કેમેરા, કેલ્ક્યુલેટર, ઘડિયાળ, રાઈટ? અત્યારે તો રેસિડેન્શિયલની અંદર વિદ્યુત ઉર્જાનો સ્ટોરેજ કરવા માટે પણ આપણે આ સોલાર સેલનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે. અને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી. મેં હજી કહું છું, એ પોતે જ બેટરી તરીકે વર્કિંગ કરે છે અને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી. પણ એનું મેઇન કામ છે એ પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું અને એ અકાર્બનિક અર્ધવાહક ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ, કેડમિયમ સલ્ફાઇડ જેવા અકાર્બનિક અર્ધવાહકમાંથી બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો આખી રચના સોલાર સેલ, તો લગભગ મને એવું લાગે છે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે આની અંદર, રાઈટ? હવે એકી સાથે બધા ડાયોડની ડિસ્પ્લે હું તમને એ બતાવી રહ્યો છું, જોઈ શકો છો. જો પેલો પીએન જંકશન ડાયોડ, બરોબર? એક બાજુનો છેડો એનોડ, બીજી બાજુનો છેડો કેથોડ. ઇટ્સ ઓકે? એક બાજુ એનોડ અને બીજી બાજુ કેથોડ. પીએન જંકશન ડાયોડ હંમેશા ફોરવર્ડ બાયસમાં જ એનો ઉપયોગ કરવામાં આવે છે અને એનું કામ છે રેક્ટિફાયરની અંદર એસી ઉર્જાનું ડીસી ઉર્જાની અંદર શું કરવું? રૂપાંતર કરવું. ઇટ્સ ઓકે? એસીનું ડીસીમાં રૂપાંતર કરતો આ ડાયોડ છે એટલે એને કહેવાય પીએન જંકશન ડાયોડ, રાઈટ? ફોરવર્ડ બાયસમાં જ કામ લાગે છે. ખૂબ અગત્યનો ડાયોડ છે. એવો જ બીજો ડાયોડ જોઈએ, જેનર ડાયોડ, જે રિવર્સ બાયસમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ઉપયોગ જેનર ડાયોડની અંદર શું હોય છે? આ કેથોડ રેખા જે છે ને એને ઝેડ આકારે વાળવામાં આવે છે. ઓકે? આ બાજુ પી, આ બાજુ એન, આ પી, આ એન. ઇટ્સ ઓકે? આ ડાયોડ રિવર્સમાં જ ઉપયોગ કરવામાં આવે છે, જેનું કામ છે આઉટપુટમાં વોલ્ટેજનું નિયમન કરવું હોય. ઇનપુટ વોલ્ટેજ બદલાય પણ આઉટપુટ વોલ્ટેજ સ્ટેબલ જોતો હોય ત્યારે આ જેનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે, રાઈટ? ત્યાર પછી એલઈડી. આ ડાયોડ હંમેશા બેટા ફોરવર્ડ બાયસમાં જ ઉપયોગ થાય છે કારણ કે મેક્સિમમ પ્રવાહ પસાર થવો જોઈએ. આ છે પી, આ છે એન, રાઈટ? એ વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરે એટલે જો આ પ્રકાશ છે, રેડી? આનું કામ વિદ્યુતનું પ્રકાશમાં રૂપાંતર કરવું એટલે આનો ઉપયોગ ખાસ કરીને કોમ્યુનિકેશનની અંદર, ઓપ્ટિકલ કોમ્યુનિકેશનની અંદર આનો મેક્સિમમ ઉપયોગ થાય. બાકી ડિસ્પ્લે બોર્ડ, લાઇટ ડેકોરેશન, વિવિધ ક્ષેત્રની અંદર ઉપયોગ થાય પણ એ ફોરવર્ડ બાયસમાં જ કામ લાગે છે. આ એનો પરિપથ સંકેત છે, જોઈ શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ ફોટોડાયોડ. આ રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં લેવાય છે, રાઈટ? આ છે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે, જોઈ શકો છો, રેડી? પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરતો આ ડાયોડ છે, રિવર્સ બાયસમાં જ ઉપયોગમાં થાય છે અને આનું કામ ખાસ કરીને સિક્યુરિટી, આપણા જે કેમેરા છે, સીસીટીવી કેમેરા, એક પ્રકારના ફોટો ડાયોડ છે જે પ્રકાશનું વિદ્યુતની અંદર શું કરે? કન્વર્ઝેશન કરે. ઇટ્સ ઓકે? ત્યાર પછીનો છેલ્લો હમણાં જ આપણે જોયો સોલાર સેલ. એને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી કારણ કે બેટરી તરીકે જ વર્તે છે, રાઈટ? જોઈ લો, આ પ્લસ અને આ માઇનસ. પણ આનું કામ છે પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવું, રાઈટ? એને કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી અને એનો ઉપયોગ એ સોલાર પેનલનો ઉપયોગ કરીને સેટેલાઇટ,
કેમેરા, કેલ્ક્યુલેટર, ઘડિયાળ વગેરેની અંદર એનો યુઝ કરવામાં આવે છે. આજે તો રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીયલની અંદર પણ એનો મેક્સિમમ ઉપયોગ થઈ રહ્યો છે. તો એકી સાથે બેટો 5 ડાયોડની આછેરી ઝલક મેં તમને આપી. તમને લગભગ વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે. ઇટ્સ ઓકે. આ સાથે આ સેશનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.